જૂનાગઢના માંગરોળમાં દલિત સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના દલિત ચીફ જસ્ટિસ ગવઈ પર વકીલ દ્વારા થયેલી જૂતા ફેંકની ઘટના અને હરિયાણામાં દલિત આઈપીએસ અધિકારીના ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાના મામલે કડક પગલાં લેવાની માંગ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા। રેલી પછી મામલતદારને આવેદનપત્ર આપીને બંને ઘટનાઓના દોષિતોને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। રેલીમાં દલિત સમાજના આગેવાનો, સરપંચો, વકીલ અને વિવિધ ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સમાજે આજે ઘટનાના દેશને લોકશાહી તંત્ર માટે લાજજનક ગણાવી તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। આપણા ભારત દેશમાં છેલ્લા 10-12 દિવસની અંદર જે બનાવો બન્યા છે તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની ચાલુ અદાલતમાં એક મનોવાદી વિચારધારાથી પ્રેરિત જે મનોરોગી વ્યક્તિ હતો, જે એડવોકેટ કક્ષાનો વ્યક્તિ હતો, તેણે સાહેબ ઉપર જૂતું ફેંક્યું, બરાબર। અને બીજો બનાવ એક હરિયાણામાં જે સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરણ કુમાર, જેના પત્ની પણ આઈએએસ અધિકારી છે સિનિયર, તેના ઉપલી અધિકારીઓના ત્રાસને કારણે તેઓને સુસાઇડ થવા છતાં આજ સુધી પૂરણકુમાર સાહેબનું હજી પોસ્ટમોર્ટમ થયેલું નથી। આવા અત્યાચારો જો ટોપ રેન્કના અધિકારીઓ ઉપર થતા હોય ભારત દેશમાં, તો સામાન્ય પછાત ગરીબ વર્ગના અનુસૂચિત જનજાતિ, જાતિ અને જનજાતિના વ્યક્તિઓ પર કેવા કેવા અત્યાચારો થતા હશે તે અમારી માંગણી માંગરોળ તાલુકા સમસ્ત દલિત મેઘવાળ સમાજ તરફથી એવી છે કે આવા અત્યાચારો તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસૂરવાર છે તેના ઉપર કાયદાથી સખતમાં સખત તેને સજા આપવી જોઈએ।